નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધા સંપન્ન. નવસારી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધા અને ગાંધીધામ કચ્છ ખાતે યોજનાર રાજ્યકક્ષાની સ્પર્ધા માટે નવસારી જિલ્લાની ટીમ પસંદગી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવસારી ખાતે યોજાઈ, જેના ઉદ્ઘાટન પ્રસંગે નેશનલ કમિશન ઓફ માઇનોરિટી, ભારત સરકારના ઉપાધ્યક્ષ તેમજ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ કેરસી દેબુ, ઉપપ્રમુખ દીપક બારોટ, મંત્રી કેરમાન પટેલ, આયોજક મંત્રી ડોક્ટર મયુર પટેલ, અમિતભાઈ પટેલ, ધર્મેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બે બાળાઓએ ગુજરાતમાં નવસારીનું નામ રોશન કર્યું. નવસારીમાં લાયન્સ કરાટે ક્લબ દ્વારા કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે, જે ટ્રેનિંગ ક્લાસમાં ટ્રેનિંગ લેતી ધ્યાની પટેલ અને જયની પટેલ બે બાળાઓએ જામનગર ખાતે યોજાયેલા ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં 500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ બંને બાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નવસારીનું નામ ગુજરાતમાં રોશન કર્યું હતું. નેશનલ સાયન્સ સેમિનાર 2024માં સેઠાર જે હાઈસ્કૂલ જિલ્લામાં પ્રથમ. રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય, ભારત સરકાર આયોજિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા 6/9/24ના રોજ નવસારીના બીઆરસી ભવન ખાતે યોજાઈ. સેમિનારનો વિષય કૃત્રિમ બુદ્ધિમત્તા, સંભવિતતાઓ અને ચિંતાઓ હતો. આ વિષય પર નવસારી જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં સેઠાર જે હાઈસ્કૂલની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રરાર વિકરે ખૂબ જ સુંદર રજૂઆતે સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ગણેશજીની સ્થાપના કરાઈ. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના વિદ્યાર્થીઓએ ચાલુ સાલે પણ ગણેશજીની સ્થાપના કરી. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી, મંત્રી અરવિંદભાઈ મિસ્ત્રીએ ગણેશ ઉત્સવની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. ટીગરા આંગણવાડી કેન્દ્રોની આસપાસ સ્વચ્છતા બાબતે આજરોજ ચીફ ઓફિસરને આવેદન અપાયું. ત્યારે નગરપાલિકામાં ટીગરા નવી વસાહતમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ટીગરા 2ની બાજુમાં મોટો ઉકરડો છે, તેમજ વિસ્તારના લોકો દ્વારા આંગણવાડીના આગળ જ ગંદકી ફેલાવવામાં આવે છે, જે આંગણવાડીમાં આવનાર તમામ લાભાર્થીઓ જેવા કે નાના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને વિપરીત અસર કરી શકે છે. જેથી લાભાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને લઈને આંગણવાડી કેન્દ્રની આસપાસ પાણીનો ભરાવો ન થાય અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે આંગણવાડી કેન્દ્રની આસપાસ રહેલ ખાડા, ઉકરડા કે કચરાના ઢગલાનું પુરાણ કરવા ચીફ ઓફિસરને આજરોજ આવેદન આપવામાં આવ્યું. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.1 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.8 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 69% રહ્યું હતું. હવાની ગતિ 3.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.